હલો, જય શ્રી કૃષ્ણ. તો આજે કેનેડા ડેનો દિવસ છે ને, બહાર ટોરેન્ટોમાં બહુ જ ગરમી છે. તો દેખાડું તમને કેવું છે. રૂમ થોડો સાફ કરવાનો થયો છે. આપણે તમારી ભાભી આવે એટલે થોડી હેલ્પ થઈ જાય. આ જો બહાર આવ્યો આપણો સીએન ટાવર, અને આ જો બધા અત્યારે બહાર આ રીતના પાર્ટી કરવા આવી જાય છે. ગરમ દિવસ છે એટલે બહુ ઓછા દિવસ મળતા હોય આ લોકોને પાર્ટી કરવા. તો ચલો છે સ્કિન કેર ટાઈમ. પહેલાં આપણે થોડું સનસ્ક્રીન ને બધું લગાડી દઈશું, કારણ કે જો આવી રીતના બહાર ગયા તો સ્કિન લાલ લાલ થઈ જાય અહીંયા તો. લિવિંગ કન્ડિશનર છે. દાઢીને જો થોડું ચોંટી ગયું. ઇટ્સ ઓકે, આપણને કોણ જોવાનું છે. ઓ ભાઈ, બેલ્જિયમ સામે સેનેગલ જીતવાનું હતું ને બેલ્જિયમ જીતી ગયું છેલ્લે. કોમેન્ટમાં કહો તમને શું લાગે છે, કોણ જીતશે આ વખતે વર્લ્ડ કપ. આ જો ઘરમાં બધા નબીરાઓ રહે છે. કેટલા બધા શૂઝ છે. નાઇકી, ન્યૂ બેલેન્સ ને ખબર નહીં કયા ભાઈ. આજે આપણે પહેરીશું ન્યૂ બેલેન્સ. થઈ ગયા રેડી, ચલો હવે જઈએ જીમ. હમણાં બહુ તડકો હતો યાર, અત્યારે થોડું વરસાદી વાતાવરણ થઈ ગયું. અહીંયા આવું બી બહુ થતું હોય છે કે ઘણી વખતે લાઈક પહેલાં સ્ટાર્ટમાં એકદમ ગરમી પડે, પછી આખો દિવસ ગરમી પડે, પછી સાંજ જેવું વાતાવરણ આવે એવું થોડું વરસાદી થઈ જાય. એટલે કહેતા હોય છે કે અહીંયાના વેધરનું કંઈ કહેવાય નહીં એમ. બધા હંમેશા જેકેટ કાં તો આવા ઉનાળાના ટાઈમમાં હંમેશા રેનકોટ કે એવું કંઈ લઈને જ નીકળે. કારણ કે ઘણી વખત વિન્ટરમાં બી લાઈક સવારે બરફ પડતો હોય, પછી અચાનકથી વરસાદ પડે ને પછી ગરમી પડતી થઈ જાય ને રેનબો દેખાય ને કંઈનું કંઈ એમ. એટલે અહીંયા હંમેશા ધ્યાન રાખવું. જ્યાં ધીરે છાંટા ચાલુ થઈ ગયા છે વરસાદના, તો ભગવાન કરે ને વરસાદ ના પડે સારું. બાકી જીમમાં અડધા ભીના પહોંચવું પડશે, પછી ભીના જીમ કરવું પડશે. કારણ કે જીમમાં આજે રજા નહીં પડે છેલ્લા એક આખા અઠવાડિયાનો તો જો, કારણ કે રોજ કંઈનું કંઈ બહાર જવાનું થઈ ગયું હતું. ઓ દારૂન દુકાન એલસીબીઓ. ગુજરાતી બધા બહુ ખુશ થતા હતા ત્યાં ગુજરાતમાંથી. ડ્રાય સ્ટેટ છે એટલે અહીંયા આવીને આપણા સૌથી મેક્સિમમ અંદર જોવા મળતા હોય છે દારૂ પીવાવાળા, દારૂ લેવાવાળા. ગેરંટીમાં અત્યારે હું અંદર જઉં ને તો અડધા લોકો આપણા મળે. ગુજરાતીમાં વાત કરું ને તો અડધા લોકો મારા સામે જોવે. આપણા બહુ દારૂ પીવા થાય. જીએમસી ભાઈ, પૈસા પૈસા પૈસા. આપણે રોડ ક્રોસ કરી રહ્યા છે. જો પાછળ સેકન્ડ દેખાય છે, એ સેકન્ડ જ્યાં સુધી હોય ત્યાં સુધી કરીશ. તો લાલ થઈ ગઈ છે તો બી ચાલી આવી, કંઈ નહીં. એ બી કોઈ કરે. આજે ગરમી તો બહુ જ હો ભાઈ. મને બી આમ થોડોક પરસેવો આવવાનું ચાલુ થઈ ગયો. આમ પેલો બાફ ના મારે, આપણે ઉનાળામાં બપોર કેવી બાફ મારે એવી બાફ મારી રહી છે. જો ઠોલા કાકાની ગાડી આવી, ઠોલા કાકાની ગાડી. અહીંયાની એક વસ્તુ ગમી મને, ગમે તેવું હોય પેડેસ્ટ્રીયન ફર્સ્ટ આપણા માટે ઊભી રહી જાય ગાડીઓ. આમ આજુબાજુ જોવો નહીં ને તો બી લાઈક આમ કોઈ આમ ઠોકીને બને ત્યાં સુધી ના જતું રહે. બાકી ખરાબ માણસો તો અહીંયા બી હોય જ છે. આપણે એટલું કંઈ નહીં, આપણે બનતું ધ્યાન રાખવાનું. પણ આમ એ વસ્તુ સારી છે કે ચાલવાવાળા માટે થોડું સારું. આ જો જીપના શોરૂમમાં આમનો અત્યારે પ્રાઇડ મંથ ચાલે છે અહીંયા. પ્રાઇડ મંથ એલજીબીટીક્યુ વાળાનો, તો એમના કારણે કેવું સેટઅપ કર્યું છે. અલગ અલગ કલરની જીપ સેટ કરી દીધી આ લોકોએ. તો બે ભાઈબંધો નીકળ્યા જોડે. હા જો ભાઈ, જીવન જલસા છે ને એકદમ. આ આવી ગયું આપણું જીમ. YMCA બાજુમાં જે છે જ્યોર્જ બ્રાઉન કોલેજ છે, એનું જીમ બી બહુ સારું છે. પણ તે ખાલી સ્ટુડન્ટ્સ માટે જ છે. તો આપણે જઈશું YMCAમાં. કાર્ડ લાવવાનું ભૂલી ગયો છું તો કાઉન્ટર પર કહેવું પડશે. લેટ્સ સી. ઓ ભાઈ, આજે તો જીમ જ બંધ છે. વાહ, કંઈ નહીં, ચલો જીમ બંધ હોય તો હવે શું કરી શકીએ. આપણે એટલા પાગલ છીએ ને કે અહીંયા આવ્યા પહેલાં ચેક બી ના કર્યું કે આજ કેનેડા ડેના દિવસે જીમ ચાલુ છે કે બંધ છે. અહીંયા આવ્યું, આ કેમેરામાં પહેલી વખતે મેં આમ ટ્રાય કર્યું ખોલવાનું, ના ખોલ્યું. પછી રિયલાઇઝ થયું કે અહીંયા તો ભાઈ આજે કેનેડા ડેમાં જીમ બંધ હશે. શું કિસ્મત, શું કિસ્મત.
મારો આમ તો રોજનો રૂટીન એવો હોય કે અહીંયા હું જીમ આવું, જીમ કરું, પછી અહીંથી રનિંગ કરીને પોલ્સન પિયર કરીને એક છે ત્યાં ક્લબ રેબેલ કરી દો, ત્યાંથી બહુ મસ્ત સનસેટ દેખાય. તો આજે તો સનસેટ જેવું વાતાવરણ છે નહીં, પણ વોકિંગ થઈ નથી એટલે ચલો આપણે વોક કરીને ટ્રાય કરીએ ત્યાં જવાનું. આ જો ગો ટ્રેનનું પાટા છે અહીંયા, પેલી ગો ટ્રેન ચાલતી હોય, જો હમણાં દેખાય આવતા દેખાય તો દેખાડીશ, અત્યારે તો દેખાઈ નહીં રહી. ક્યાંય બી જાઓ આખા સિટીમાં તો દેખાઈ જ જવાનું CN ટાવર, ક્યાંય બી જાઓ ટોરન્ટોમાં આજુબાજુ ક્યાંય બી હોય CN ટાવર દેખાઈ જ જવાનું તમને. આ રહી આપણી ગો ટ્રેન, આખા સિટીમાં ફરે. ફાસ્ટેસ્ટ જો ક્યાંય બી પહોંચવું હોય તો આ ગો ટ્રેન પકડી લેવાની, તો સૌથી ફાસ્ટેસ્ટ હોય. જો ગાર્બેજ ડમ્પિંગ ગ્રાઉન્ડ, તમારે એક્સને અહીંયા મૂકી આવજો. ને આ જો બાઇકવાળો, જો લોકો નીકળ્યા છે મસ્ત અહીંયા સાયકલિંગ કરવા. હું તો હજુ હમણાં જ આવ્યો છું ટોરન્ટોમાં, પણ થોડા ટાઈમ પછી હું બી વિચારું છું કે રનિંગ કરવા માટે અહીંયા જાઉં, કારણ કે બહુ આમ પીસફુલ જગ્યા છે, લાગે નહીં કે એકદમ ડાઉનટાઉનથી એટલે નજીક હશે. આ જો અહીંયા ઘણીવાર લોકો ફિશિંગ કરવા આવે અને અહીંયાથી વોટર ટેક્સી બી લેતા હોય. તો અહીંથી થોડુંક આમ આગળ આમ જવાનું છે ને, અહીંથી આગળ બેસવાનું છે. આપણે આગળ જવાનું છે એટલે અહીંયા નહીં દેખાડતો તમને, પણ ત્યાંથી લાઈક જઈ શકાય એમ. અમુક વારી બેસવાની મજા આવે. આ જો આ ભાઈ પોર્સેમાં ક્લબિંગ કરવા આવ્યા લાગે છે. ભાઈ કોઈ આજે ક્લબમાં કોઈ પાર્ટી લાગે છે, એને લીધે આટલી ભીડ છે. જોઈએ ત્યાં જઈને. અહીંયા એન્ડમાં રેબેલ કરીને એક ક્લબ છે, ખાસો ફેમસ છે, તો ત્યાં પાર્ટી છે. આ જો આપણા ઠોલાવાળા ભાઈ ઊભા છે અહીંયા ચા નહીં મળતી. જો ચા મળતી હોય ને તો અહીંયા બહુ મજા આવી જાય. અહીંયા કોઈ ચા નહીં વેચતા. જોઈએ ક્યારેક ધંધો કરવો હોય તો સારો ધંધો છે. આ રહ્યો આપણો ક્લબ રેબેલ. થોડા દિવસ પહેલાં આપણા અનુપ જૈનભાઈ અહીંયા આવીને ગયા. વન ઓફ મારી મોસ્ટ ફેવરેટ જગ્યા છે. તમને ઊંધાવાળીને વ્યૂ દેખાડીશ, પછી તમે બી કહેશો કે કેમ મારી સૌથી ફેવરેટ જગ્યા છે. લાઈક એ તમે જોશો. આ જો આખા સિટીનો બહુ મસ્ત વ્યૂ દેખાય અહીંયાથી, તો ઇટ્સ લાઈક રિયલી ગુડ. હમણાં જ્યાંથી વોટર ટેક્સી ગઈ, પેલી આગળ કીધી ને કે વોટર ટેક્સીની ટિકિટ લેવાય, તો એ આને કહેવાય વોટર ટેક્સી. આવી દેખાતી હોય, જો બહુ મસ્ત દેખાય, બેસવાની બી મજા આવે. આ જો આ લોકોને અહીંયા પાર્ટી ચાલી રહી છે, કબાના પાર્ટી. લાઈક અત્યારે આવા વાતાવરણમાં આ લોકોને અહીંયા ઓપન પાર્ટી કરવાની બહુ મજા આવી જાય. આવે જ ને મજા આવી જાય. આમ બી આખો ટાઈમ ઠંડી પડતી રહેતી હોય, ક્યારેક મજા કરવાનો મોકો મળે તો કેમ નહીં. જો આમાં આપણી બિલ્ડિંગ કઈ હશે. આ જો મસ્ત બોટ આવે છે. હવે હું ચૂપ થઈ જઈશ થોડી વાર, તમે વ્યૂના મજા માણો. અલગ જ વ્યૂ આવે છે અહીંથી ભાઈ. ક્યારે બી તમારે આવવું હોય અહીંયા, ક્યાંય આવ્યા હોય ફરવા, કે અહીંયા રહેતા બી હો કે કેનેડામાં, તો આ જગ્યાએ 100% આવજો. 10 on 10 રિકમેન્ડેડ. એકદમ ક્લિયર દિવસ હોય અને ક્યારેક આમ સનસેટ જોવાની ઈચ્છા હોય તો અહીંયા આવ્યા વગર જતા નહીં પાછા. જલસા જોઈએ મારા ભાઈ, એ મારા ભાઈ. હા જલસા જો મારા ભાઈને ભાઈ. હા જીવન તો આ જ જીવે છે ભાઈ, ગજબ ગજબ. બસ આપણે હજુ થોડી વાર અહીંયા જોઈશું, પછી થોડીક લાઇટો થાય એટલે નીકળીશું ઘરે જવા, કારણ કે પછી આપણો મેઇન શો તો પેલો છે. રાત્રે ફાયરવર્ક્સ થવાનો છે જોવા માટે, તો એના માટે અહીંથી નીકળવું પડશે. રાતના 10 વાગે છે, તો હજુ આપણા જોડે હજુ 8 વાગ્યા છે, તો 2 કલાક છે હજુ. આ તો બતાવવાનું ભૂલી જ ગયો, અહીંથી લોકો તાપીને આ રિસ્ટ્રિક્ટેડ એરિયામાં ઘૂસી જતા હોય છે, કારણ કે અહીંયાથી એકદમ જો બેકગ્રાઉન્ડ એકદમ બહુ મસ્ત વ્યૂ આવે. બસ અહીંયા બેસો, આ જ છે લાઈફના મજા. બીજું તો શું જોઈએ જીવનમાં. ગાઈસ, હાઉ કેન એનીથિંગ બી મોર બ્યુટીફુલ દેન ધીસ વ્યૂ. કેટલું મસ્ત લાગે. જો ખાલી તમે કેટલો મસ્ત વ્યૂ છે. તો આ લોકો હવે જશે પાર્ટી કરવા ટોરેન્ટો આઇલેન્ડ પર, કે નદીના વચ્ચે ક્યાંક આવી ગઈ આમની બોટ. આ રીતના હવે ચડશે ને પછી જશે પાર્ટી કરવા. જો હવે ચડશે બોટ પર, બી રહી છે ચડતા. એ ચડી ગઈ.
આ જો થોડો થોડો તડકો બહાર નીકળ્યો છે. કહેતો હતો ને અહીંયાનું વાતાવરણ, તડકો આવશે, વરસાદ પડશે, ગમે ત્યારે બરફ પડશે, તડકો આવશે, 40 ડિગ્રી જશે. જો આનું અહીંયા ખાવા માટે ભીડ થઈ ગઈ છે. મસ્ત તડકો નીકળ્યો ને જેમ જેમ આગળ જશે એમ વધતું જશે બધું. આ જો આ કઈ ગાડી છે આવી, બેટમેન વાળી ગાડી લાગે છે. આ તો એકદમ કંઈક આખી અલગ જ છે. જો આપણા અમદાવાદમાં એએમસી જેમ અહીંયા તે ગાડી આ રીતના ઉઠાઈ જાય ઘણી વાર. ખબર નહીં આ ગાડી ઉઠાઈ જાય છે કે ટોઈંગ વાળા લાગે છે. આમ તો ગાડી ટો કરી જતા લાગે છે, કંઈક થયું લાગે. જો આનું ટાયર પંચર થઈ ગયું એટલે કદાચ. તો ગરીબી તો અહીંયા બી છે. અહીંયા બી લોકો રીતના હોઈ ગયા હોય રોડ ઉપર. મારે પેલું દેખાડવું નહોતું પણ બહાર ફોરેનવાળા વ્લોગરો આપણા ઇન્ડિયામાં આવીને આપણું બધું દેખાડે ગંદુ, તો આપણે બી કેમ નહીં, જે સચ્ચાઈ છે એ દેખાડીશું એમ. એવું નહીં કે એ લોકો દેખાડે એટલે, પણ જે સચ્ચાઈ છે એ દેખાડીશું. આ પહોંચી ગયા ડિસ્ટિલરી ડિસ્ટ્રિક્ટ. આ થોડુંક તમને મોન્ટ્રિયલ જેવી વાઇબ આપશે. તો અહીંયા ટોરેન્ટોમાં તમે થોડીક મોન્ટ્રિયલની બી વાઇબ લઈ શકો. જો અહીંયા જો થોડું કેફે જેવું કર્યું છે. મેઇન વસ્તુ તો નીચે અહીંયા ચાલવામાં થોડું ઓલ્ડ સ્ટાઇલ જેવું લાગે, કારણ કે અહીંયા આજકાલ બધા નવા રોડ આવી રીતના નહીં બનતા, એટલે થોડું કામ એવું લાગે કે જૂના જમાનામાં આવી ગયા એમ. અહીંયા બહુ વર્ષો પહેલાં બંને સાઈડ દારૂ બનતું હતું. હવે આ લોકોએ કોઈ નવું રિનોવેશન કર્યા વગર એનો આવો યુઝ કરી દીધો છે. જો અહીંયા લોકો આજના દિવસે પાર્ટી કરવા આવે, રીતના અહીંયા પેટીઓ હોય. ત્યાં જો સ્ટ્રીમિંગ ચાલે છે ફૂટબોલનું. જો બહુ ભીડ છે આજે અહીંયા. એકદમ મોન્ટ્રિયલ જેવી વાઇબ. આ જો ઓપન પેટીઓ. હા જો અહીંયા બી સ્ટ્રીમિંગ ચાલે છે એકદમ મસ્ત ફૂટબોલનું. અહીંયા બધાને ફીફા બહુ ગમે છે. આ છે આપણું ડિસ્ટ્રિક્ટ. આ જો અહીંયા આવું લવ લખ્યું છે. એકદમ સિટીના વચ્ચે છે. આ જો કાઇન્ડ ઓફ કેવું ઘર જેવું બનાવ્યું છે. આ જો સ્પિરિટ ઓફ યોર્ક. અહીંયા થશે આજે મૂવી નાઇટ. તો અહીંયા ખાવાનું આપે છે. અહીંયા લોકો ફ્રીમાં આવી રીતના મૂવી નાઇટ કરે અમુક દિવસે. તો અહીંયા તમે લોકલ પેજ કે એવું કંઈ ફોલો કરતા હોય તો તમને ખબર પડી જાય કઈ મૂવી છે, શું છે. આપણે હવે તો અત્યારે છે નહીં અને આપણે ત્યાં જોવા જવું છે, એટલે આપણે જઈશું અહીંયા, પણ કોઈક દિવસ પાક્કું આવીશું. તો આ હતું આપણું ડિસ્ટિલરી ડિસ્ટ્રિક્ટ. મજા આવે ક્યારેક અહીંયા કંઈ હોય તો આવવાની. અને આ બી એક બહુ ફેવરેટ રેસ્ટોરન્ટ છે, ઇટલી કરીને. અહીંયા બી આવવાનું છે આપણે કોઈક દિવસ. જો આ લોકો ચડશે હવે બસ ઉપર. ફરીને આવ્યા હશે અહીંયા અંદર મસ્ત એકદમ. જો આ ફૂટબોલ ગ્રાઉન્ડ આવ્યું હોય. ઘણી વખતે અહીંયા અમે રમતા આવતા હોય છે ભાઈબંધોની જોડે. વોક કરવાની બી મજા આવે આ સ્ટ્રીટ ઉપર. તો રાત્રે કંઈક આવું લાગે છે. તો હવે નીકળીશું અમે જોવા માટે. મસ્ત લાગે નહીં? જો આપણે ભાર્ગવભાઈ જોડે જોવા આવી ગયા છીએ. ફાયરવર્ક્સ દેખાય તો સારું, કારણ કે આપણે ભાર્ગવભાઈ લઈને આવ્યા છે અહીંયા કે થવાના છે. ના દેખાય તો એમની જવાબદારી. ના થાય તો પાછા. તો આવી ચીલ લાઈફ હોવી જોઈએ ભાઈઓ. અહીંયા સાલસા નાઇટ ચાલી રહી લાગે છે. ખાસા એવા લોકો આવ્યા છે.
કાલ ભાઈ ખબર નહીં બીજી વાર ક્યારે રમશે કાલે ખબર નહીં ઠેકાણા નહીં જો અહીંયાથી ભાઈઓ આટલા બધા લોકો કદી જોવા નહીં મળતા કેનેડામાં ભાઈઓના બહેનો કીડીઓ ઉભરાઈ ગઈ હોય ને કોળ ખાવે એમ જેમ લોકો દેખાય છે કેનેડામાં તો આટલા કદી જોવા ના મળે બાકી આ જો Watch it. It doesn't have to be anything. Just watch it. No, just watch it. No, don't touch me. I don't know where everybody went. Otherwise, I'd go with them. નીકળ્યા ફાયરવર્ક જોઈને શું ભાર્ગવભાઈ મજા આવી કે ના આવી બહુ મજા આવી કોઈ સજેશન હોય કોઈ બી વિડીયોમાં ચેન્જીસ લાવવા હોય તો કહેજો આ મારો ફર્સ્ટ વ્લોગ છે તો સ્ટાર્ટ કર્યું છે આપણે થાય તો સબસ્ક્રાઈબ કરજો બાકી કોઈ સજેશન જોઈએ કંઈ બી હોય કેવા ટાઈપના વિડીયો જોઈએ છે આગળ તો લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન અને થેન્ક યુ સબસ્ક્રાઈબ કરવા